વેશભૂષા અનોખી પરંપરા વડીલથી ચાલી આવેલી ધૂળેટી ખેડબ્રહ્મા તાલુકામાં પાદરડી ગામે હોળી પછી ધૂળેટીના દિવસે પરંપરાથી ચાલી આવેલી ધૂળેટીની વડામણા પટેલ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। તાલુકાના આજુબાજુના ગામના સગા સંબંધી તેમજ તેમના પરિવારજનો હર્ષોલ્લાસ સાથે ધૂળેટી ઉજવણી કરતા હોય છે। તેમજ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા વડીલોની જૂની પરંપરાને લઈને દોડિયા, ત્યારબાદ નવયુગ યુવાનો દ્વારા ઢોલકના તાલ સાથે રાસ ગરબા પણ રમતા હોય છે। જૂની પરંપરાથી કેસુડો પીસીને કલર બનાવીને લાલ માટી સમજી કલર બનાવીને એકબીજા પર નાખીને હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે। ખજૂર વિતરણને ખાજા વિતરણ કરવામાં આવતું હોય છે। ધૂળેટીના દિવસે વેર ભૂલીને એકતાથી ધૂળેટી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। ધૂળેટીની ઉજવણી તાલુકામાં ડંકો વગાડે છે। નવયુવાન પેઢી આનંદ ઉલ્લાસથી દિવસ એટલે કે ધૂળેટીની ઉજવણી બુરાના માનો હોલી હે રંગ બરસે ચુનરવી રંગ બરસે એકબીજા પર અબીલ ગુલાલ નાખીને ગામમાં એકતાનું ચિહ્ન યુવા પેઢીમાં દેખાઈ રહ્યું છે। આ અનોખો રૂડો અવસર ધૂળેટી આજુબાજુ તાલુકાના ગામની જનતા પણ દેખવા આવતી હોય છે। તેમજ તેમના ગામમાં વડીલો રાસ ગરબા રમતા હોય છે। इंडिया 24 न्यूज़ रिपोर्टर जयेश ठाकुर સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા। એક સમયનું પાદર એવું પાદરડી ગામ, એનો ઇતિહાસ લગભગ 1100 વર્ષ કરતાં વધુ જૂનો છે। ખેડબ્રહ્મા નગરની સાથે સાથે આ પાદરડીનો પણ જે તે સમયે કરણાવ નદીના કિનારે વસેલું છે, એનો પણ વિકાસ થયેલો છે। આજે પાદરડી ગામમાં હોળી ધૂળેટીની જે પુરાતન પરંપરા છે, સનાતન સંસ્કૃતિ પાદરડી ગામના લોકોએ જાળવી રાખી છે। આજે પણ અમારે ત્યાં હોળીમાં આ દાંડિયા રમવાનું, છેડાછેડી વગેરે કાર્યક્રમો બહુ સારી રીતે ગામના દરેક વ્યક્તિ એમાં ભાગ લે છે અને સુંદર મજાનું આયોજન ગામના યુવાનો દ્વારા થાય છે।